મારે ના આયા તને કોણ કરાવે કોણ કરાવે બીજું કોણ કરાવે એ આવડો અનુભવ તને કોણ કરાવે એ ભાઈ આવડો અનુભવ તને કોણ કરાવે એક હાલ અનુભવ કહું આપણે બધાય આપણે એમ કહેવી છે કે નાભીથી સુવાસ લેવી છે એમ તો અડધે ઉભો રહી જાય તો તેર કોણ લેતું છે બધા અનુભવ કરવો પોતપોતાની રીતે કરી લે આમ લઈએ તો એમ કહેવાય કે નાભીનો શ્વાસ પણ આ અડધે મૂકી દઈએ તો કોણ લે એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે કોણ રોકે રે એને કોણ રોકે રે એ આવડો અનુભવ તને કોણ કરાવે એ વીરા આવડો અનુભવ તને કોણ કરાવે એ અમૃત નો કુંભ તારી નાભીમાં ભર્યો એ અમૃત નો કુંભ તારી નાભીમાં ભર્યો પણ ઢોળી નાખો ધૂળમાં એને કોણ ટોકે રે એને ઢોળી નાખો ધૂળમાં એને કોણ રોકે રે એ વીરા આવડો એ વીરા આવડો અનુભવ તને કોણ કરાવે એ આવડો અનુભવ તને કોણ કરાવે એ વીરા આવડો અનુભવ તને કોણ કરાવે આવડો અનુભવ કોણ કરાવે તો હું એક કહેતો જાઉં કે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ આવું નથી હારો સંગ મળવો જોઈએ સંતોનો સંગ મળે હારો સંગ મળે તો છે કે આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ આયા મોજ કરી લે ભાઈ ભજન કરી લે આ પલ પલ એળે નો જાય મારા ભાઈ આ પલ પલ એળે નો જાય મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે આયા મોજ કરી લે ભાઈ ભજન કરી લે કબીર સાહેબે બે વાત મૂકી कबीर कहे कमाल को आया दो बाता सीख ले कबीर कहे कमाल को आया दो बाता सीख ले कर साहेब की बंदगी का भूख्या को આવો અવસર ફેર નહીં આવે મારા ભાઈ આ પલ પલ એળે નો જાય મારા ભાઈ મોજ કરી લે એ ભજન કરી લે આયા મોજ કરી લે ભાઈ ભજન કરી લે હતા કળજુગમાં હતક સેવી મને માંડ મળ્યો છે કિનારો મારા ભાઈ હાસી સમજણ લઈને હાલવા માંડો મને માંડ મળ્યો છે
ભલ ભલાને આયા પાડી દીધા છે. પણ એક આપણે બધા એમ કહે છે કામ ક્રોધ મદ લોભ મોહ ને મારો, પણ મારી સમજણ એવી છે કે આને સમજવાના છે. જો કામનાને મારી નાખશો તો પ્રેમ જાગશે નહીં. પણ મારું એમ કહેવાનું છે કે કામ ભલે જાગતો રહ્યો પણ વાસનાને મારો. આ વાસના જ બધાને બગાડે છે. કામને મારશો તો કામમાંથી તો પ્રેમ જાગે છે. કોઈ કામના ન હોય તો પ્રેમ આવશે ક્યાંથી? એટલે વાસનાને મારો. એ કામ ને ક્રોધ મને બહુ રસતાવે, હવે એનો રંગ દે ઉતારી મારા ભાઈ, હવે એનો રંગ દે ઉતારી મારા ભાઈ. મોજ કરી લે ભજન કરી લે, આમાં મોજ કરી લે ભાઈ, ભજન કરી લે. એનો જાય મારા ભાઈ, મોજ કરી લે ભજન કરી લે, આમાં મોજ કરી લે ભાઈ, ભજન કરી લે. કામ ને ક્રોધ મને બહુ સતાવે, પણ હવે એનો રંગ ઉતારી દે. હળવો હળવો જો આમાં હશે તો બધું ભજન થી થાય છે, નામ સ્મરણ થી બધા હારે. પણ એનો રંગ હોય તેથી અનુભવ કરી લેવાય. ખારો રંગ ચડ્યો હોય ને, બે માણસને કેમ ક્યારેક ક્યારેક ઝઘડો થાય, ત્યારે એમ થાય કે આની કરતા બધું છોડીને જો ભજન કર્યું હોય ને તો ભગવાનને ભેગા થઈ તેથી અનુભવ કરી લેવાય. કલાક 2 કલાક 4 કલાક 100 કલાક અને કા 24 કલાકનો કરો તો કેટલોય અનુભવ થઈ જાય. ક્યારેક ક્યારેક કરજો. મેં આવા ઝીણા ઝીણા અનુભવ કરીને પછી આમ આગળ આગળ સમજણ મળતી ગઈ. અને ભજન કરતા જે સમજણ આવે ને એ હારામ હારી કહેવાય છે. બીજાનું તો કહેતા કહેતી તો હલો ફલો છે એ જે પાકું નથી, પણ ઓલું તો પોતાની રીતે જ પાકું. ભજન કરતા કરતા મન સે આસન લગાવો, ભજન કરીને પછી મોજ કરજે તો ખ્યાલ આવે. પ્રહલાદ નાનપણમાં ભજન કરવા આવી ગયા હતા, તો નાનપણમાં ભગવાનનો ભેટો થઈ જાય, પછી રાજનો પાઠ બધું ભોગ્યું છે. એમ આપણે પેલા એવું ન વિચારતા કે આ છોડીને એકલ ભગવાન નહીં, સમય પ્રમાણે હાલ્યા જાવ, ભજન કરતા જાવ. બસ લ્યો.